હાલો, કેમ છો? મજામાં ને? રાધે રાધે. જો આજ બનાવવાનું છે વડીનું શાક. તો હરેશને મયુરીને વડીનું શાક ખાવું તો કે માસી બનાવી દે. હાલો વાંધો નહીં, બનાવી દે. તો જો આપણે શાક માટે બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે. આ કઢાઈ ને તવી આપણે તૈયાર કરી લીધા છે કે આપણે આમાં બનાવવાનું છે. એટલે આપણે જો વડી છે, સોયા વડી છે. સોયા વડીનું જ અમે બનાવીએ. વડીને આપણે બાફી અને પછી આવી રીતથી આમ સાયણામાં રાખી દીધી છે, એમ કે બધું પાણી એનું નીતરી જાય. એટલે હું પાણી નીતરી જાય ને તો એમાં સ્વાદ સરસ બે, નકર પાણી જ નીકળે બધું. અને આપણે ડુંગળી ટમેટો એ ક્રશ કરી લીધું છે. પછી આપણે આ બધા આખા મસાલા તૈયાર કરી લીધા. એટલા વઘારમાં આખા મસાલા નાખશું, પછી ઉપરથી ધાણા નાખશું. અને આ છે આદુ મરચું લસણ, એને એટલું ખાંડીને એને ક્રશ કરી લીધું છે. એટલે એ વઘારમાં નાખશું. અને જો તૈયાર કરી લીધું છે. હવે બનાવશું આપણે વડીનું શાક. એટલું બધું નાખશું, આખા મસાલો નાખશું અને થોડોક લક્ષ્મી મસાલો નાખશું. એનાથી સ્વાદ સરસ આવે. હાલો હવે આગળ વડીનું શાક બની જાય પછી હું વિડીયો બતાવું તમને પાછું. આવી ગયું છે, આપણે એમાં બધા આખા મસાલા નાખી દઈએ. મસાલા સતળાઈ ગયા છે. હવે આપણે એમાં આદુ મસાલા પેસ્ટ નાખી દઈએ. હવે આપણે એ સરસ સતળાઈ ગયું છે. એટલે હવે આપણે આ ડુંગળી અને ટમેટાની પેસ્ટ નાખીએ. અને સરસ પેસ્ટ પાકવા દેવું. જેમ કે કેટલીક એની કસાશ પૂરી થઈ જાય ને ત્યાં લગન એકદમ સરસ છે, આમ તેલ છૂટું પડી જાય અને સરસ પાકી જાય. હવે આપણે સરસ પાકી ગયું છે. એટલે હવે આપણે એમાં બધા મસાલા કરશું. હળદર નાખશું, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, અને લસણ તો આપણે પહેલાં જ નાખી જ દીધું છે એમાં. એટલે આપણે મરચું તીખું છે એટલે 1 ચમચી ચટણી નાખશું. આપણે થોડોક 1/2 ચમચી જેટલો લક્ષ્મી મસાલો નાખ્યો. હું તે પહેલાં કહેતા ભૂલી ગઈ હતી. આપણે 2 ચમચી જેટલું દહીં નાખશું. એટલે મસ્ત એનો સ્વાદ બહુ સરસ આવે. દહીં નાખીએ ને સ્વાદ જ અસર જોરદાર આવે. જો કે તમને ખબર છે દમ આલુ જેને ખાધા હોય એની ગ્રેવી કેટલી સરસ લાગતી હોય. એટલે આમાં સાથે આપણે દહીં નાખીએ ને તો એનો સ્વાદ બહુ જ સરસ આવે. જો સરસ વડીનું શાક પાકીને અસલ એકદમ તૈયાર થઈ ગયું છે. આપણે નીચે લઈ લઈએ. અહીંયા જો થઈ ગયું ને અસલ, જો તેલ છૂટું પડી ગયું અને ગ્રેવી બધી સરસ એકદમ મિક્સ થઈ ગઈ. જો થઈ ગયું. તો આજ તો મેં વડીના શાકનો આખો ફૂલ વિડીયો બનાવ્યો છે. એટલે જો તમે કોઈ બનાવતા હોય તો ઠીક છે, એના કરજો આવી રીતથી એકવાર ચોખ્ખું ટ્રાય કરજો. અને બાકી બહુ સરસ ખાવાની મજા આવે. જો અને ભાત આરે એટલી ખાવાની મજા આવે. અને તમે રોટલી એરી અથવા રોટલા એરી સરસ ખાઈ શકો. જો કેવું છે ને બેન, ગેસનો બચાવ કરો. હા હોય, સોરી. તો સરસ વડીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો કોણ આવી રીતથી વડીનું શાક બનાવે છે મને જરૂર કમેન્ટ બોક્સમાં કહેજો. તમે વિડીયો જોવો છો, લાઈક કરો છો, પણ કમેન્ટ કરતા. અને બેન, ગેસ બચાવતા જાઓ, ચૂલે રાંધતા જાઓ. અડધું તો પણ ચૂલે રાંધી જ છે, બધાને ખબર છે વિડીયોમાં. તો જરૂર મને કહેજો કમેન્ટ બોક્સમાં કે કેવું લાગ્યું અમારું શાક. આવજો.